રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6:30 જેવો ટાઈમ થયો હે. આજ છે સોમવાર. બાપુ સોમવારે વાછરડાને જાય આગળ ફૂલડા ઉતારતા હતા. હવે જાય મેં કહ્યું હાલો આજ મારે આવું. એ તો સોમવારે જતા હોય. આજ આપણે જાય દર્શન કરી આવી દાદાના મંદિરનું કામ કરતા પૂછ્યું એ બધું જોઈ આવી. હા ભાઈ, અમારા ખોરાપુરા દાદા અને કુળદેવી ચામુંડ માતાજીનું મંદિર ગામના ચાપે. આહામોરી રામ મંદિર, અહીંયા પડખે હનુમાન મંદિર, શંકર મંદિર, એ ત્રણ મંદિર આગળ. અહીંથી આમ આપણે વાછરડા લઈ જાઉં. આ ગામનો ચાપો, અહીંયા શિવ મંદિર. મેં કીધું આજ મારે આવું, હાલો દર્શન થઈ જાય અને મંદિરનું કામ મંદિરનું કેટલે પૂછ્યું એ જોઈ આવી. હા, મારા કુળદેવી ચામુંડમાં. અહીંયા ગામનો જાપો ને ગરબી ને એ બધું અહીંયા જ થાય. અને અમે ભણવા આવતા ને એ નિશાળો અહીંયા હતી. જો અટાણે નથી, હવે નિશાળો વયું ગયું રોડને કાંઠે. અમે જઈ 5મું 6ઠું 7મું ધોરણ ભણ્યા ને 2001માં ધરતીકંપ આવ્યો હતો, તમને ખબર હોય તો. 26મી જાન્યુઆરીની ફૂલ યાદ છે. આ ઝાડવા છે ને એ વૈંડાની અંદર હતા, ફરતો વૈંડો હતો. નિશાળો અહીંયા હતું. હવે કંઈ રહ્યું નથી, બધું વાં વહી ગયું નિશાળો. અહીંયા હવે એક છે ને આંગણવાડી છે, બાકી જે જૂની નિશાળો નહોતો એ બધું પડી ગયું. પલ્લીકમ આંગણવાડી ને પલ્લીકમ પરબારો ગૌશાળા છે અમારા ગામની. અહીંયા કબૂતરને ચણ નાખવાનો ચબૂતરો એ બધું અહીંયા. અને ભાઈ અહીંથી ડાયરેક્ટ વાછર દાદાની જગ્યા આવી જાય મંદિર. જો આ ઝાડવા આમાં બધા દેખાય વાછર દાદાની મંદિરની જગ્યા છે એમાં. આ જાપો જો કે તમને ગામનો વિડીયો તો જોયો છે ચેનલમાં આપણે હે. અહીંથી બધું જૂનું ગામ, અમારા મકાનો જૂના અહીંથી આવે. આ બજરંગબલી મંદિર, હનુમાન દાદાનું, રામ મંદિર, ઓલું શંકર મંદિર. આ ગૌશાળા અમારા ગામને જો અહીંયા. અને હવે આ બધા ઝાડવા આપણે દાદાની જગ્યામાં કવડા થઈ ગયા છે. રામ રામ. મેળો હમણાં આવીએ. આ તારીખ થઈ 24, મહિનાની વાર નથી હવે. 21 તારીખે હે ભાદરવા મહિનાના બીજા સોમવારે. અને આપણે જુંગીવાળા દાદાનું મંદિર. જય જુંગીવાળા દાદા. એટલે પૂગ્યું જો મંદિરનું કામ હજી. પૂજા પાઠ ને કરવું હોય એ બધું માં ટૂંકમાં. જૂનો થડો હજી દાદાનો અહીંયા જ છે. એ પછી મંદિરનું કામ થઈ જાય ને તો ઊંચો લેવાનો હોય. એટલો નીચો હતો એટલી સીટ ઊંચી આવી. જો આટલી સીટ ભાઈ ઊંચી આવી 6 ફૂટ જેવી. જો અહીંયા હતો મંદિર તર્યું. આ થડો તો ઊંચો હતો, આટલી સીટ આવી. આવી છે જો બારોબાર ડિઝાઇન મંદિરની. હજી તો જો કે શરૂઆત જ થઈ છે આપણે કામની. 1 વર્ષ ઉપર થઈ ગયું હો કામ ચાલુ થાય ને. હજી ઘણો સમય લાગી જાય મંદિર બનવાને. બાકી મંદિરને ફરતી જગ્યા અને ફરતા ઝાડવા બરાબર જોતા. આ ઝાડવા હમણાં આવડા આગળ પાછળ આવડા ઉમણી થોડીક જગ્યા પડતો રહે. એમાં બધો ટૂંકમાં મેળો હોય. આમાં બધું માણસ બેઠું હોય અને આ બધા પાણા કઢાતા જાય મુકાતા જાય. કામ ચાલુ હોય. વળી કંઈક બંધ હોય ટૂંકમાં થઈ ગયું હોય જે પુગાડવાનું અહીંયા તૂટી જાય પછી વળી થોડોક ટાઈમ બંધ રહે પછી વળી ચાલુ થાય. આ તો બધું બની જાય ને ત્યાં આપણે આ
સાચી ખબર અસલ ત્યાં લાગે. ઓની કમ બેક રૂમ છે, વहाँ પાણીનો ટાંકો છે, ચા પાણી આવી રીતે ત્યાં ચાલુ હોય અને કામે ચાલુ હોય. આ ધજા ચડાવવાનો થાંભલો. મેળો અમારે છે ને ભાદરવા મહિનાના બીજા સોમવાર હોય. તારીખનું કંઈ ના હોય, વાર હોય. ભાદરવા મહિનાનો આવે ને એના બીજા સોમવાર હોય તેથી હોય મેળો. તેથી આમાં કંઈ છે ને પબ્લિક આમાં કંઈ માં હે નહીં. ઝાડવામાં ઓલા મેદાનોમાં આમ છેટ રોડ સુધી છેટ બેરાજાને ગોલાય છે ને ત્યાં સુધી ટ્રાફિક હોય. વાહન આવડું મળે એટલે તમે વિડીયો આગળ જોયા હશે. બાકી બી કામ ચાલુ હોય. અહીંયા બનતી આપણે સીડી, એક સીડી વાંથી પગથિયા છે, વાંથી છે અને વડી સીડી પાસે અટાણે ઊભો ને ત્યાં. બાકી ઝાડવામાં જો આવી સીટું છે બનાવવા તો દાયરો બેઠો હોય. અટાણે જો કે વહેલું હોય, 7 વાગે છે હજી. ધીરે ધીરે આજ બધું માણસ સોમવાર એટલે દર્શન કરવા આવીએ. આમાં બધા બેઠું હોય એ ઉમણી સીટું છે. અહીંયા ક્રિકેટનું મેદાન છે એટલે પીચ બનાવેલ છે. મન્નત ને બધા છોકરા વડા બધા આમાં ક્રિકેટ રમવા આવે. કંઈ વેરું હોય ત્યાં બાકી મેળો હોય તો બધું વાહન ને વેચવા વાળું ને એ બધું આમણું હોય. આમાંય હોય પણ ઓછો. આમાં પછી માણસને બેસવાની જગ્યા હોય, માણસ બધું બેઠું હોય. આમાં ઝાડવા પણ એમ જાય એમાં અંધારું પડે એવા જોતા. આમાં અહીંયા જરાક ખાલું હોય તો એ જરાક દેખાય. બાકી પરા જોતા ઓલા ઝાડમાં હવે એકદમ કે ઘૂર જાય એમાં. મોરથી આજ એટલી બધી જગ્યા છે ને એમાં બાવેડા હતા આપણે જી. આ ગાંડો બાવર કઈ ને જી આ જો ઓલો હામાં દેખાય એ બધા બાવેડા હતા બધી જગ્યામાં બધેમાં. એ છેટામાં વાહ સુધી ઓલા બાવેડા દેખાય ત્યાં સુધી અને આમે છેટા ઓલા બાવેડા દેખાય ત્યાં સુધી આ બધેમાં બાવેડા હતા. એ બધા કાઢ્યા. હજી જો આ ઝીણા પાછા ઉગે ત્યાં સાફ સફાઈ થઈ ગઈ વળી મેળાની મોર. એ બધા કાઢ્યા. પછી આમાં 2 થી 3 ફૂટ છે ને ભરતી કરી. હેઠી છે આ માટી ચોમાસામાં ટૂંકમાં ગારો થાય એટલે 2 થી 3 ફૂટ ટૂંકમાં ગામના ટ્રેક્ટરો ને મશીન ને બધા થાય અને બધા ભરતી કરી એટલે હે ને ગારો ના થાય. ત્યાં બધા બળ નાખેલા જાડી એકદમ. ના કે ચોમાસા ચીકણી માટી છે હાવ રબી પડે એટલે ભરતી કરી બાવેડા કાઢીને પછી હમણાં ઝાડવા વાવાણા. આ જગ્યાએ એમને રહેવા દીધી, પાછળ ઝાડવા વાવાણા. આમાં બધા પછી મેળો હોય. આ બધી સાફ સફાઈ થાય જો મેળાને મોરા બાવેડા છે ને એ બધા કાઢી નાખી. રસ્તા રિપેર થાય એ બધું થાય. એ બધું મેળાની મોર ને અહીંથી આમને માર્ગ જાય. જો ઓલી મોટરસાઇકલ ગઈ ને જોજે ઓલી મોટરસાઇકલ આમને માર્ગ છે. એ માર્ગે અમે બવાયેલા ત્યાં છે ને ભાજરે જવાનો રસ્તો હતો. ગાડા માર્ગ કાયમીનો રસ્તો ત્યાંથી હતો. સવારે અમારે કાયમી સવારે છે ને અહીંથી નીકળવાનું હોય. ગાડા હતા તેથી ગાડાના દર્શન થતા જાય અને અહીંથી ગાડું નીકળવાનું. હવે તો ગાડું ગયું એટલે અહીંથી આવવાનું થાય નહીં. ટ્રેક્ટર મોટરસાઇકલ એટલે રોડ જવાનું કાંઈ અહીંથી નીકળવાનું સવારમાં ગાડું લઈને. ગૌશાળાની આની કમ છે ને દાદાનું મંદિર બેની વચ્ચે રસ્તો હોય. હાલો દર્શન કરી લીધા. આવે મારા બાપુ ઘડી પર ગયો બેઠા હતા. દાયરો બધો બેઠો હોય ને બેઠા હોય. મારા બાપુને તો નિયમ જ સોમવારે દરરોજ આવે. હાલો ભાઈ અમારા જૂના ફરિયા હા જૂનો પરિવાર અહીંથી આ બધા જૂના ફરિયા જો આ દાદાની મેળી ને ઓડા દાદાની અમને ને સાંભળે મારા બાપુની એને સાંભળે અમે એમ ને આ બધા હે એ ભજન ગાતા ને આ બધા જૂના ફરિયા અને આ ફરિયામાં લીલે હપ્તા સમાઈ ગઈ હતી ને બહુ વહેલાની વાત છે. એ તો હવે બધું પડતર હે
31 માં હતી. કેટલા વર્ષ થયા? 50 થઈ ગયા. 55, 56, 57. આટલા વર્ષ થયા. લીલને હપ્તા હતી ને હો જૂની બુંદીના કાયદેસર રૂમ ભર્યા હતા છૂટા નહીં. હજી અમે રહેતા ને અમને સાંભળે એ આગળ આવી જવા હાલો. આ બધું જૂની રેણાકો જૂનું ગામ એ ઓલા આમાં દેખાય ને જો એ અમારા જૂના મકાન. હા અમને સાંભળે નહીં જો મારા બાપુને ત્યાં ઓલા મકાને સાંભળે. હા જો હા વાવાઝોડું 1998 આમાં હતા જો અમે બધા બંધ છે અટાણે. આ જૂના મકાન અહીંયા રહેતા. જોઈને ભાઈ જુંગી વાળા દાદા દર્શન કર્યા પછી આપણા જૂના મકાનો જોયા. અમારા બાપુની રહેતા એ અમને એ હાવ જૂના એ ના સાંભળે. પછી આ બીજા નંબરના જે આવ્યા હતા ત્યાં મેં તમને ઓરડો દેખાડ્યો. એમાં 1998 વાવાઝોડું અમે બધા પરિવારે અહીંયા કાઢ્યું. હવે આ ત્રીજી છોકરા અહીંયા મકાન બાર ગામની આવતા રહી. માને હાલે છે જો એના ધૂપ દીવા. એ જાહે દાદે અહીંયા બધું ધૂપ દીવા કરીને મોડા પછી જાહે વાંચશે દાદે. આ છેલ્લો સ્ટોપ અહીંયા આવ્યો. હવે અહીંથી વાડી પૂગી એવી થોડાક આગળ હાલી એટલે વાડી આવી જાય. દાદાના દર્શન કરીએ એવા ગામની સફર કરીએ એવા આપવાની. હવે પીવા ચા પાણી બને છે. થઈ જાય વેલા તું કાલે જ તને વિડીયો કહ્યું હતું 9 વાગ્યા સુધી ના હોવા દેવાય ઉઠાડાય. મારે નીંદર હે એમને ઉઠે નહીં ટૂંકમાં જાગવું નહીં એમને. જો કાઢે ને કોકનો ફોન આવ્યો તો મેં ફોન દીધો હાથમાં એને જોયો પાછી નીંદર આવી ગઈ તો મેં કેમ થાય આટલું તો ખબર હોય ને કે હવે જાગી એ ફોન હે ને મેં નીંદર જોઈ લીધા. નીંદર જોઈ લીધા કામ બધું મૂકી હોઈ ગયો. ફોન કે એવો કામ નો હતો ને નીંદર ચડી ગઈ. પછી ને કે હવે જાગી ગયા ઉઠી ને ઉઠવું નહીં હોય કામ નથી તો પછી છે 9 વાગે અમારે એટલું ખવાને બે કામ હોય ઘણી પછી કઈ અવળી વાર ઉઠાડવાનું નવરાત હોય એટલે પછી આજે છે ને 6 વાગે ઉઠવાનું. 6 વાગે હું ઉઠી ગયો. હાલ મેં કીધું સોમવારે છે ને મારા બાપ જાય છે વાંચે ટડે આપણે દર્શન કરી આવીને બે થઈ જાય. મારે 16 સોમવાર તો બીજો સોમવાર સામને બીજો સોમવાર. હા એને સોમવાર ચાલો. આજે અમારે છે ને શાંતિ છે. એટલે આમ કામમાં હતા જો કે શાંતિ જ છે. હમણાં કામ એવું કંઈ ખાસ છે નહીં પણ પવનમાં શાંતિ છે. હા હવામાનમાં જો કે ખુલ્લું હોય વાદળ છાયું નથી તો પવન જે અમારે રહેતો ને 25-30ની સ્પીડ એ હાવ જ કપાઈ ગયો હે 5-10ની સ્પીડ થઈ ગઈ. એટલે એ શાંતિ છે ને કરતા ઝાડવું ને પાંદડાનો ડૂચો આ સાંજ છે નીકળીએ કદાચ ધીરો ધીરો પણ કાયમ હોય ને એટલો નહીં રહે ઓછો રહે જાય. હા સાંજ છે હવામાન પવન કપાણો આટલો ફેરફાર થયો આજ હવામાનમાં. હાલો આજ અમે ઘેર છે ને 2 જ જણા છે કોનો ગણી 2 બાપુ અમે બે જોઈ ને બપોરા કરવામાં ખાવાનું દાળ ભાત અને અમારે બે ને ખાવાનું હોય ને એટલે દાળ ભાત જ હોય બીજું કઈ ના હોય. કા બહુ બનાવે તો બટેકાનું શાક બનાવે. એટલે મારા બાપુ ના હોય ને એટલે એની નકર આ બધું આવું ના ટોપિયું ભરી અને દાળ ભાત બની ગયા છે બચીએ ને ત્યાં હું કાઈ ખબર બેન નહીં ભાવે ભાઈ નહીં ભાવે ભાઈ છે હા યાર મારા બાપુ ગયા છે દાદરા એ ભાઈ એવું હોય મારા બાપુ જાવ તો પેટ્રોલ ભરવાય ગાડી પેટ્રોલ થઈ જો આ હોટે ઘરે આ હોટે પંપ છે બેરાજી છે પણ એ બંધ છે આ હોટે જડી જાય. આમ દાદરા જાય તો ઘૂમરો કરે નહીં બે જણા બપોરા કરી લે પછી મારે નાવા જરાક વાળમાં મહેંદી નાખી લીધી છે ખાઈ પી પછી જરાક ફૂકાવાનું વાંચ્યો તો આગળ નાખી તાજી ખાય નાઈ આવવા પછી. હાલો હવે અમે છે ને બપોરા કરી લઈ. હાલો મારે આજ છે ને નવી ડ્યુટી છે ઝાડવા પાવાની. કારણ કે મારા માં કે મારા બાપુ છે નહીં નકર ઝાડવા પાવાની ટાંકા ભરવાની કુંડી ભરવાની એ બધું કામકાજ એ નહીં હોય. આજે છે નહીં મોટર ચાલુ છે ઝાડવામાં જાય છે પાણી
નારિયેળી પાવાની છે, ચીકુડી પાવાની છે, આંબાવને નથી પાવાનું. તો વચલી ઓલી લાઈન આંબાવની છે, આ લાઈન આંબાવની છે, એ નથી પાવાની. બાકી ઓલું બધું પાવાનું છે. એને કંઈ પાણી નડતું નથી બિલકુલ. આ ચીકુડીને તેમાં બિલકુલ નથી નડતું, અને નારિયેળીને બાકી ટાંકા ભરવાના છે, કુંડી ભરવાની છે. કુંડી હું આગળ છે ને ચોખ્ખી કરું છું. જો આમ બાઈતા ચડાવી ઉતરો તો માલિકો ચોખ્ખી કરી નાખી છે. હવે આમાં પાછું નવું પાણી જવા દે, જરાક સાફ કરી તો હરખી ચોખ્ખી કરી નાખું. ત્યાં સુધી છે ટાંકામાં વારી મૂકું. ટાંકો અને કુંડી એ મોરથી ભરી લેવું, કારણ કે એની જરૂર હોય વધારે. આપણે આમાં 2 દી મોડું આવે તો હાલે, લાઇટનું કંઈ નક્કી નંબર રહી જાય તો એ રહી જાય અધૂરું. પછી ઝાડવા પાવા લઈ એકવાર ટાંકો ને કુંડી ભરી લઉં. હાલો, ટાંકો ભરાતો હતો ને ત્યાં સુધી હું કુંડી ચોખ્ખી કરતો હતો. હજી ભરાણો નથી. ટાંકામાં અમારે 2 અલગ અલગ ભરવાનો હોય. એક મોરો ભરવાનો હોય, એક નાવા સારું મીઠો ભરવાનો હોય. એટલે ટાંકો ભરાય છે, કુંડી આગળ છે ને સાફ કરી જરાક કોરી થઈ જાય ને તો પછી એમાં પાણી જવા દે. હેવાર જામી ગયો તો બધે ફરતો જોતા અહીંયા આટલો નીકળ્યો, આમાં બધે મને નાખ્યું એટલે આ ટાઢું થઈ જાય. કરી દીધી હવે ચોખ્ખી ચણો. હાલો, મારે ટાંકો ભરાઈ ગયો, કુંડી ભરાઈ ગઈ છે. હવે ઝાડવામાં જાય હજી પાવાના છે ને એમાં અમે કહ્યું તો એમાં ચીકુડીમાં અને નારિયેળીમાં. આંબાઓને આપણે પાવાનું નથી, મોરું પાણી મીઠું પાવાનું છે. ને અહીંયા બકાલો ઉતરે જો. દાળ ભાત ઘણા ખાજા છે ને, અને કારેલા શાક ભાવે નહીં, ઓછું ભાવે મને. બાપુને દાળ ભાત ના હાલે, એને કારેલા શાક વધારે હાલે. કારેલા ઉતરીએ શાક ના. હા હમણાં કારેલા તો ઘણા ખાજા ઉતરે છે. અહીંયા આ રહીએ હેઠા બુડી. હા, હેઠા કેવડા ઓ એ તમે જોયું ને તો અહીંયા રહ્યું, અહીંયા રહ્યું. હેલો, આજે જોઈ ને એટલા જ ઉતારી જાય. આજ માને બાપુ ને થાય ને એટલા જ ઉતારી જાય. એને બેન ને બધાને દાળ ભાત છે, અને હા જે મારે ખાવાનું હોય નહીં, એટલે માને બાપુને થોડાક જ જોવે. બીજા વારી કાલ ઉલેથી પાછા બનાવ્યું. તાજા ઉતાર લેવાય ને, આપણે ઘરની ખેતી છે. પાણીની જરૂર છે, પાણી આવી જાય ઘણી. વડા હોય ઉતાર લે ને કઈટા થઈ જાય. આ બકાલો ઉતારવાનું કામ મારું ઓછું હોય. બાપુ હમણાં ઘૂમરું મારું આવે કઈ જી હોય ને લઈ જાય. એ પાણી પાતા હોય એટલે ઘૂમરો મારતા હોય એટલે વા આવીને એમ કે જા ઉતરા. અહીંયા ચીભડા ને વેલો હે, આની 3-4 ચીભડા ખવડાવી દીધા હે. હજી એકાથા બે જોઈ ને કોરાન છે થાય પણ હુક આવી જાય અહીંયા હે ને, ઓછનું હોય ને તડકો લાગી જાય, ફૂકાઈ જાય. ઝાડવા પાવાના હતા એ બધા પી ગયા. ઘણું છેલ્લો ચીકુડીનું ખમણું ભરાણું. હજી મોટર ચાલુ છે. હવે પાણી જાય છે. આપણે અહીંયા અવેડો છે ને અમારા પરખે, એમાં અવેડો છે. ત્યાં ઝીણકો પોલો આપણે ટાંકો છે, અલગથી ટાંકો છે ને અવેડો છે. બોરથી ટાંકો ભરાય પછી અવેડામાં જાહે. કારણ પાણીની તંગી છે. આ મોરું પાણી છે પણ બીજા માલ ગામના હોય એને પીવા થાય ને, બાકી ટાંકો હોય એ ભર્યું એટલે એમાંથી માણસ વાપરવાનું લઈ જાય. એ ભરાય એમાં વારી એવી એમાં જાય પાણી. હવે આ ટાંકો ઓલો ટૂંકમાં અવેડો તો મોડો ભરાઈ રહે. ટાંકામાં હતું પાણી, અવેડો ખાલી થઈ ગયો એ ભરાતા વાર લાગી. જો અહીંયા હે ટાંકો, આમાંથી માણસ વાપરવાનું ભરી જાય. આ ભરાશે ને એટલે પછી આમાં જાય. અવેડો ખાલી થઈ ગયો પછી આમાં ગામનો માલ પીએ, અને આમાં માણસને જેને વાપરવા જોતું એ ભરી જાય. અમારે ઝાડવા પી જાય ને, અમારા કાકાનો વાળો એના પી જાય, અમારા પી જાય. પછી અવેડામાં વારી મૂકે લઈ. ટાંકો અને અવેડો બે ભરાય એટલે ગામનું માણસે કોઈ વાપરવા લઈ જાય મેં કહ્યું પ્રમાણે. બાકી અવેડો ભરાય એમાં માલ પીએ. અને તો પાણીની તંગી અમારે માન પીવાનું હાલે છે. સરકાર તો ભરતી નથી, અમે ખુદ ભરી લઈએ. પછી જેને પાવું હોય અમારે નકરતા અવેડે પાવા જતા, પણ અમારે હવે તો કુંડિયું થઈ ગયું ઘેર, એટલે ઘેર જ કુંડી ભરાઈ જાય એટલે અવેડે જવાનું હોય નહીં. અને બાકી ગામનો માલ પીએ એ ધર્મ થાય. આપણે પડખે હેથી ભરી દે, ના હોય તો ક્યાં ઉભે આપણે લેવા જાય. બેન અમારે ભણીને આવતા રહ્યા હે. જય શ્રી કૃષ્ણ બેન. હે જય શ્રી કૃષ્ણ. હા મજામાં તો વાંધો નહીં.